ભરૂચના વોર્ડ નંબર 3માં શક્તિનાથ મહાદેવ મંદિરની પાછળ સરકારી ક્વાર્ટર્સની દિવાલને અડીને વસવાટ કરતા શ્રમિક પરિવારો માટે આજે એક ભયાનક દુર્ઘટના બની। અહીં સ્થિત 10 જેટલા ઝૂંપડાઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે, જેમાં આજુબાજુના રહેવાસીઓને મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી। આ શ્રમિક પરિવારો વર્ષોથી અહીં ઝૂંપડાઓ બાંધીને જીવન જીવી રહ્યા હતા, પરંતુ આગે સેંકડોમાં જ બધું બાળી નાખ્યું। એક પછી એક 8 થી 10 ઝૂંપડાઓ આગની ચપેટમાં આવી ગયા। રહેવાસીઓએ બચાવ માટે દોડધામ કરી, પણ આગ એટલી વિકરાળ થઈ ગઈ કે કોઈ પણ સામેથી રોકી શકે તેમ ન હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટરો અને રહેવાસીઓ તાત્કાલિક પાલિકા ફાયર વિભાગને સંપર્ક કર્યો। ફાયર વિભાગની ટીમ 2 ફાયર ટેન્ડરો સાથે સ્થળ પર દોડી આવી અને ભારે પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવ્યો। આગની ઘટનામાં ઝૂંપડાઓ સાથે ઘરવખરી અને જરૂરી સામાન બળીને ખાખ થઈ ગયું છે। આજરોજ 11:15ની આસપાસ શક્તિનાથ વિસ્તારમાં રહેલ ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે। ઘટનામાં કોઈપણ ઈજા કે કોઈપણ જાનહાનિના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે।